ગુડ મોર્નિંગ, જયમાં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આપણે હે ભાઈ નાગપુરથી બોમ્બે હાઈવે ઉપર જે હે સમૃદ્ધિ અને બોમ્બેથી નાગપુર તો હાઈવેનો ખાલી નજારો તમે જુઓ મિત્રો. અને મિત્રો આપણે જવાનું હોય હવે અહીંથી માલેગાંવ થઈને, તો માલેગાંવથી સીધા આપણે દહીંવેલ. તો હાલો હવે નીકળીએ, ટાઈમ વેસ્ટ નથી કરવો, કન્ટિન્યુ. મિત્રો ખાલી નજારો તમે જોવો, ખાલી ઉડે તો જ આ બાકી બાવળિયામાં ઘા આ નાગપુર વાળો આવે છે ને આ બાજુ જાય છે બોમ્બે. આપણે જવાનું હોય એવલાપુર એ બાજુ. આજી ગાડી આવે છે નાગપુરથી આવે છે મિત્રો. ખાલી તમે જોવો ભાઈ, એટલી ટ્રાફિક ન હોય ને એકદમ મજા આવે ભાઈ. આ રોડ ઉપર ગાડી હાવ ખિલ્લો થાટી જાય મિત્રો. ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે પહોંચી ગયા છે વેજાપુર અને બોટ આવી ગયો છે. હવે મને એ ખબર વેજાપુર હોય કે વેજાપુર હોય કે શું હોય. જોઈ લે ભાઈ ફોર લાઈન ઉપર ખાલી ફૂલડાનો નજારો. હવે અહીંથી આપણે નીચે ઉતાર લેવાની છે. અહીંથી આપણે સીધું જવાનું જઈએ. હવે આપણો સાંડલો થાય અહીંયા જશે આપણો સાંડલો વેજાપુર ની અંદર. હલો ભાઈ ફટાફટ કરો. આ આપણે ફાસ્ટ ટેગ હોય એટલે ભર દેખાય ભ્રશ થઈ જાય. જો થઈ ગયું ને, મને ખબર જ હોય કે આમ જ જવાનું હોય. અને सवार का नज़ारा भी इतना खूबसूरत है, मज़ा ही मज़ा आ रहा है हमको मर गया के सिवाय और कुछ आता भी नहीं है. तो मित्रों આપણે બ્રિજેટથી ડ્રાઈવર સાઈડ મારવાનો છે ટર્ન. બ્રિજેટથી આમ ડ્રાઈવર સાઈડ મારશું એટલે આપણે એ બાજુ જઈશું માલેગાંવ. થોડું ઘડે છે બધું. આપણે બ્રિજેટથી ડ્રાઈવર સાઈડ મારી લીધો. હવે સીધો એકને રોડ છે ભાઈ. જેવું હૈદરાબાદ પાસ, હૈદરાબાદની તમે ટ્રાફિક પાસ કરો ને એવું માલેગાંવ હે મિત્રો. અહીંથી જ મિત્રો ટ્રાફિક જામ હે. હવે શું થાય જોઈએ. હવે બેઠા રાખીને સાઈડમાં, બીજું તો શું કરું. રાતના આપણે ટ્રાફિકમાં જ હલવાઈએ. એ બાવરિયા હલવાયા બુવાજી. હાન બાન શાન આ બધા ઉતરીને આવે છે આ બાજુ મુંબઈ સાઈડથી. મિત્રો આપણે પહોંચી ગયા છે વેજાપુર ગામમાં. આ હે ભાઈ વેજાપુર ગામ. આપણે વેજાપુર ગામમાં પાસ કર્યું થોડુંક ને ભાઈ. ખેડૂ માણસ છે ને મિત્રો, અત્યારમાં બકાલું લઈને વેચવા માટે આવી જાય. ઘરનું બકાલું. આ તો ઊભો હા હતા કે જયારે ક્યાં નીકળવામાં ના જમ્મુ કાશ્મીર પુગાડી દીધું. હા ચાલો મિત્રો આપણે વેજાપુર ગામ પાસ કરી લઈએ, મળીએ પછી. આપણે વેજાપુર ગામ પાસ કરી લીધું છે અને ભાઈ એટલી ઠંડી લાગે છે ને કે આપણે દરવાજો પેક રાખ્યો મિત્રો. એવી ઠંડી લાગે. ટાટો પવન આવે. આ જમ્મુ કાશ્મીર જેવો પવન આવે, દરવાજા પેક રાખવા પડે. જમ્મુ કાશ્મીર
અત્યારે ઠંડી લાગે છે. આજે ક્યાંક નાવું મિત્રો આપણે હે ને હાવ ભરાઈ ગયા છે મિત્રો. મળી આવે આપણે આપણે હે ને મહારાષ્ટ્રની ફેમસ ચીઝ ખાવા માટે અત્યારમાં સવારનો નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છે. તો આપણે મગાવી લીધા છે વિસલ પાઉં. આ હે મિત્રો આમાં સેવ ને ડુંગળી નાખીને આપે અને આ છે પાઉં. તો હાલો મસ્ત મજાનો નાસ્તો કરી લે મિત્રો, મળીએ પછી. તો આપણે પહોંચી ગયા છે એવલા ને સર્કલે. અને ભાઈ નાસિક ડિસ્ટ્રિક્ટમાં હે ને મિત્રો ડુંગળીનું બહુ ઉત્પાદન થાય. આ બાજુ ડુંગળી બહુ નાસિક ડિસ્ટ્રિક્ટમાં. આપણે અત્યારે એવલાન સર્કલ પહેલા હે ટ્રાફિકમાં હે થોડીક ટ્રાફિક નડે છે. જાઉં એવલાન સર્કલ પહેલા આપણે लो लोहरियो भी आवे ले भाई तुम इधर आए, हमको तो पता भी नहीं था। भैया जा रहा है, कैसे हो भैया? बढ़िया बढ़िया મિત્રો. અત્યારે જે એવલાથી આ બાજુ રોડ આવે છે ને એ રાતે બંધ હોય અને અત્યારે ભાઈ એમાં ટ્રાફિક થાય છે કેમ કે નવરાત્રીને લીધે બંધ હોય મિત્રો. આ બાજુ નવરાત્રીનું મહત્વ હોય ગુજરાતમાં હોય એવું જ. પક્ષી જો ભાઈ, પક્ષી ના ઓલા કૂતરા આવે ને એ એક તૂટી ગયું ભાઈ. આવો તો મારી માં. આપણે પહોંચી ગયા હે મનમાડ પહેલા. અને ભાઈ ખાલી તમે નજારો જો મિત્રો, નેક્સ્ટ લેવલની અંદર આવે છે ઘાટ તો, એટલે ડુંગર જેવું આવે છે, ઘાટ તો નથી મિત્રો. વેસ્ટમાંથી સિંગલ પટ્ટી રોડ, એવો ટાઢો ટાઢો વાવડો આખી. ઓહો વાતું જ જવા દો. હું તમને મિત્રો જારું હમણાં એક ચીજ દેખાડા જો બે તો જ્યાં બાકી બાબા ગા વાદરા અડવાની તૈયારી છે. આપણે પહોંચી ગયા છે મનમાડ. અને મનમાડ નો આપણે ઓવરબ્રિજ ચડીએ છે. અને આ મનમાડનું રેલવે સ્ટેશન મોટામાં મોટું જોઈ લે. જો મિત્રો ખાલી તમે રેલવે સ્ટેશન નજર કરો. આ મનમાડ ગામની એવી ભૂંડાઈ હોય ભાઈ તો ઓવરબ્રિજ. કાંદા લે લો, ડુંગળી લે લો. અરે ડુંગળી કાંદા બે એક જ થાય. આલુ લે લો, પ્યાજ લે લો, એવી રીતના બોલવાનું. હવે આપણે મિત્રો મનમાડ ગામ છે એ પાસ કરી અને આપણે ડાબી સાઈડ ટર્ન મારી લેવાનો સીધો દહીંવેલ. તો આપણે દહીંવેલ વાળા રસ્તે જવાનું છે. આપણે માલેગાંવ નથી જવાનું અત્યારે કેમ કે માલેગાંવમાં નો એન્ટ્રી પર લાગે છે ને માલેગાંવની ટ્રાફિક ભાઈ તું કેવરાવે છે. આપણે મનમાડ ગામમાંથી આપણે ટર્ન મારી લીધો સાંદવર રોડ ઉપર. ને આપણે એ રોડ ઉપર હાલ્યા જઈએ છે. માલેગાંવ રોડ હવે પૂરો થઈ ગયો. અહીંયા ભાઈ ડુંગરના નજારા જુઓ ખાલી. હું તો આ રોડ ઉપર તો પહેલી જાણે જાઉં, માલેગાંવ એક જાણ ગયો તો. આ રોડ ઉપર આપણું પહેલું છે, ફર્સ્ટ ટાઈમ આવું. આમાં ઘાટ સેક્શન આવે છે આગળ, જોઈએ તો મિત્રો. આપણે છે ને અત્યારે આ રોડ ઉપર હાલ્યા જાય છે ને ભાઈ વ્યૂ આવે છે નેક્સ્ટ લેવલની અંદર મિત્રો. ખાલી તમે વ્યૂ જોવો. હા હા હા, એવો વાવડો ને એવું મોસમ ને એવું વ્યૂ. ઉડે તો આ બાકી બાવરિયામાં ગા એ બધું તો જૂનું થઈ ગયું. આ તો ઉડે તો જા ને મારા ખટારાના ડ્રાઈવરો બમ્ફર અડે ને કા.
ઉપર ડુંગર ઉપર માતાજીનું મંદિર છે ને વાદળા હાવ અડવું અડવું છે ભાઈ. એવું બધું પોઝિશન હે મિત્રો. આપણે પહોંચી ગયા છે ઇન્દોર બોમ્બે હાઈવે ઉપર, જે ધુલિયાથી આમ સીધો આવે છે ઈ. ને હવે આપણે અહીંથી જવાનું આમ ડ્રાઈવર સાઈડ, એટલે સીધા દહીંવેલ. તો હાલો કન્ટિન્યુ. અત્યારે છે આપણે સાંદવડ ઘાટની અંદર, અને આ ઘાટ સેક્શન જોવો તમે ખાલી ભાઈ. ખામે ગામ આવે છે મિત્રો ઘાટની અંદર, ડેન્જરમાં ડેન્જર. હું તમને દેખાડું જાડવો. હણનું આ સાઈડ આવે છે, જોઈ લ્યો તો મિત્રો. એટલે આ સાઈડે જ આવવાનું હણનાને, ડમ્ફર વાળો રોંગ સાઈડ જાય છે. પાછી દળે છે, તમે ખાલી જોઈ લ્યો. આમાં બર નથી, કેમ કે ટ્રેક્ટર ભરાઈ ગયા છે એટલે બર નથી આ ગાડીની અંદર, એટલે ગાડી પાછી દળે છે. પાછી ઉતારવું છે એને. આપણે આવા રસ્તાની અંદર જઈએ છે ભાઈ, કેમ કે ઓલો રસ્તો બંધ છે એના માટે થઈને, નહીતર કાદુ જ ઉડે છે. જોઈ લ્યો ભાઈ ખાલી તમે, ચાલીગાંવ ગાંઠિયો બધું છે અહીંયા નજારો. મિત્રો ગામ દેખાય જોઈ લ્યો નીચે, ઝીણકું ઝીણકું આવો. હજી એક ઘાટ આવશે આપણે, એ આવશે સીધો હવે સાકરીનો. હજી આપણે સાકરીનો ઘાટ તો બાકી છે. આ ઘાટ મિત્રો ચાલીગાંવ જેવો જ છે. ચાલીગાંવમાં તો અલગ આખી મજા જ અલગ હતી આના કરતા. એની તો વાત જ થઈ, જવા જોઈએ તો બંધ થઈ ગયો મિત્રો. હવે હું બને ને ભૂયરું ભૂયરું બની ગઈ માતાજીને જોઈ આવ્યો. ચાલો મળીએ મિત્રો હવે આપણે ઘાટ ઉતરીને. આપણે છે અત્યારે સાંગરોડ, અને સાંગરોડની અંદર ભાઈ ટ્રાફિક છે બહુ જ જામ મિત્રો. રોડના કામ હાલે છે એના માટે થઈને આપણે 1.5 કલાક જેવું થયું, હજી લહક લહક હાલે છે આમની આમ. આવીને આવી ટ્રાફિકે પસવાડે લાઈને જ પડી. આવું બધું હાલે છે મિત્રો અત્યારે સાંગરોડની અંદર. જોઈ લ્યો મિત્રો ખાલી તમે. ચાલો મિત્રો મળીએ આ ટ્રાફિક બધું પાસ કરીને પછી. આપણે સટાણાથી પહેલા છે ને ભાઈ, આપણે આ રસ્તો જોવો મિત્રો, ગોડી નાખીએ એક સાઈડ, એટલે મિત્રો સિંગલ પટ્ટી જ રોડ છે અત્યારે. હાંભાથી આવે આ બાજુ અને આપણે આ બાજુ જવાનું. આ રોડ હમણાં બંધ છે કેમ કે આ બને છે એટલે આને ગોડી નાખ્યો છે. મોરો જ આવે દેવાય ખબર નથી.
આમાં આપણે હટાડવા પડે બધાને. આની આ પોઝિશન હશે મિત્રો સટાણા સુધી તો. આપણે જાહેરાબાદ વટી ગયા છે, પીપલ નેર પહોંચવા આવ્યા છે અને ભાઈ ડુંગર વાળો વિસ્તાર છે, એકદમ મજા આવે છે. ધીરે ધીરે પીડ્યા જાય છે 50-55 બાકી ગેરું તો બદલાવા જ પડે, એમાં ખાડા બહુ છે એટલે. તો હાલો મિત્રો મળીએ હવે સીધા આપણે હાકરી જઈને. આપણે હાકરી પહોંચી ગયા અને હાકરી ઘાટથી પહેલા છે થોડા ક્યાંક. હવે હાકરી ઘાટની તૈયારી છે મિત્રો. આપણે ઓલો રોડ હતો એ પૂરો થઈ ગયો, હવે આપણે આ બીજા છે ભાઈ. હવે આપણે હાકરી ઘાટ આવી છે, પછી વિશાલવાડી ઈ રોડ. અત્યારે આપણે હાકરીનો ઘાટ ઉતરીએ છે અને ભાઈ વરસાદ ચાલુ છે, કાકડતુમ હાલે છે અત્યારે. નજારામાં તો કોઈ ઘટે જ નહીં મિત્રો અત્યારે હાકરીના ઘાટમાં, કસમથી ભાઈ. આમાં છે ને ઉતરવા ટાણે ભાઈ ધ્યાન રાખવું પડે હાકરીના ઘાટમાં. હાવ નિરાતે ઉતારવાનો મિત્રો, જરાય ઉતામળ નહીં કરવાની. હવે ઉતામળે આંબા પાકે નહીં. તો બધા હરમન બાપાને દર્શન કરી લેજો.